નમસ્કાર દર્શક મિત્રો, સૌથી અલગ સૌમાં અલગ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દર વખતની જેમ આ વખતે પણ આપણે બે વિશિષ્ટ પ્રતિભાઓને મળવા જઈ રહ્યા છીએ. એમાંના એક છે પ્રીતિબેન ભાટ, જેઓ ખૂબ સારા ગાયિકા, ખૂબ સારા નૃત્યાંગના અને ઉદ્ઘોષક છે. અને એવા જ બીજા આપણી સાથે વિશેષ વ્યક્તિ છે, એ છે તીર્થંકર સાહેબ. અને તીર્થંકર સાહેબ છે એ પણ ખૂબ સારા ઉદ્ઘોષક છે અને સાથે સાથે ચારણી સાહિત્યના અભ્યાસુ છે. તો આપ સર્વને આ બંને મહાનુભાવોને મેળવીએ અને એ લોકોના જીવન કવનને જાણીએ અને એમાંથી આપણે પ્રેરણા મેળવીએ. આ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ પ્રીતિબેન, આપને પૂછવાનું કે આપ સંગીત અને નૃત્ય બંનેને એક સાથે આપના જીવનમાં કર્મ તરીકે લઈને ચાલી રહ્યા છો, તો આની પ્રેરણા છે એ આપને પરિવારમાંથી મળી હતી કે નાનપણથી આપને જ રસ હતો? ગાયન જે છે એ વારસામાં મળેલું છે. મારા માતાશ્રી પણ ગાયક હતા, પણ પ્રોફેશનલી એમણે ક્યારેય ગાયન કર્યું નથી. આકાશવાણીમાં એમના ગરબા, ગુજરાતી ગરબાઓ રેકોર્ડ થતા અને દિવાળીબેન ભીલ સાથે એમણે થોડું કામ કરેલું હતું. એટલે ગાયન છે એ વારસામાં મળેલું છે. એટલે નાનપણથી મમ્મીને સાંભળતા સાંભળતા એમની સાથે ગણગણતા અને ધીમે ધીમે એમાં આગળ વધતા ગયા. એટલે ગળથુથીમાં જ મળ્યું હોય એવું? જી જી જી. પણ નૃત્ય જે છે એક શોખ હતો ત્યારે. ખાલી માત્ર અત્યારે જેમ છોકરાઓ છે કે ફિલ્મી ગીતોને ઉપર ડાન્સ કરતા હોય છે, એમ ત્યારે ક્લાસિકલ જે જૂના ગીતો આવતા એમના ઉપર ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરતા. પણ મમ્મીને એવું લાગ્યું કે નહીં, આમનામાં એ પ્રતિભા છે, પણ એમને જો વ્યવસ્થિત તાલીમ મળે તો એમાં આગળ વધી શકે. એટલે માતાની પ્રેરણા અને ત્યારબાદ ગુરુઓનું ખૂબ જ જ્ઞાન અને એમનો સંગ મળ્યો, એટલે એમાં પણ આગળ વધવાની તક મળી અમને. તીર્થંકર સાહેબ, આપને પણ એ જ પૂછવાનું કે આપને ચારણી સાહિત્યમાં જે રસ અને રુચિ હતા અને આપે એમાં જ અભ્યાસ પણ ઊંડો કર્યો છે, તો એ નાનપણથી આપને સંસ્કારોમાં મળ્યું છે કે પછી તમને જ રસ હતો અને આગળ વધ્યા છો? ચારણી સાહિત્ય એ મને લોહીમાં ઉતરી આવેલો મારો સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો છે. મારા પૂજ્ય પિતાશ્રી રતુદાનજી રોહડિયા ચારણી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન, મારા દાદા બાપુ બાણીદાનજી રોહડિયા ચારણી સાહિત્યના સારા એવા જાણકાર, મારા પ્રપિતામહ શંકરદાનજી રોહડિયા ધ્રોળ રાજ્યના રાજકવિ હતા. આમ અમારી એક સાહિત્યિક જે પરંપરા છે એ પરંપરા જે મારા પિતાજી સુધી ઉતરી આવી અને મારા પિતાજીએ મને એ ચારણી સાહિત્યના પ્રેરણાના પિયુષ પાયા, જેના લીધે હું એમની આંગળી પકડી અને ચારણી સાહિત્યમાં પાપા પગલી કરતા શીખો છું. મને એવું જાણવા મળ્યું છે કે આપના પિતાશ્રી છે એ અર્ધ મૂકબધિર હતા અને માતાશ્રી પણ મૂકબધિર હતા અને અંધ હતા. તો આપનું બાળપણ છે એ કઈ રીતે વીત્યું અને આપનો ઉછેર કેવી રીતે થયો? જી, આપની વાત સાચી છે. મારા પિતાજી એમને 10 વર્ષે ટાઇફોઇડ થવાથી અર્ધમુખ બધિર થઈ ગયા અને પછી એમને મારા માતુશ્રી સાથે લગ્ન કર્યા. મારા માતુશ્રી જન્મથી જ પૂર્ણ મુખ બધિર અને પૂર્ણ અંધ છે. તો એમને સ્વાભાવિક છે કે મને મોટો કરવામાં તકલીફ પડી જ હોય, પણ હું સાથે આજે સ્મરણ કરીશ ખીમદેબેન હરસુરભાઈ સેગલિયા અને હરસુરભાઈ રામસુરભાઈ સેગલિયા બંને દિવંગત છે, પણ એમણે એમના મકાનમાં મારા માતાશ્રી અને પિતાજી બંને ભાડે રહેતા અને મારો જન્મ થયો. તો મારા ઉછેરમાં આ દંપતી, આહિર દંપતીનો ખૂબ ફાળો છે. હું જ્યારે રાતે રડું તો મારા માતા પિતા તો સાંભળી ન શકે, જેના લીધે એ લોકો બારી અને બારીમાં એક લાકડી રાખે, અધરવાઇઝ મારા પિતાજીના પગના અંગૂઠે દોરી બાંધે, બારે પોતે સૂતા હોય ફળિયામાં અને હું જેવો રડું એટલે દોરી ખેંચે, જેનાથી મારા પિતાજીને ખ્યાલ આવે કે હું રડું છું. અને પછી એ રીતે એમને મને મોટો કર્યો છે. એટલે હું મારા માતા પિતાની સાથે હું આમને પણ સેગલિયા દંપતીને પણ હું મારા પાલક માતા પિતા માનું છું. અને આમ છતાંય તમારા પિતાજી પાસેથી જ તમને ચારણી સાહિત્યનો વારસો મળ્યો, તો એના વિશે થોડી વાત કરશો? મારા પિતાજી એમને જ્યારે મુખબધિર થયા પછી 10 વર્ષની ઉંમરે પછી એમને થોડું 2 ધોરણ સુધીનું જ્ઞાન લીધું હતું. થોડો સમય તો સ્મૃતિઓ જ બધી જતી રહી અને પોતે કંઈ ન કરી શક્યા. પછી એક દિવસ પોતે જતા હતા, એમાં અમારા ગામના, એટલે મારું વતન ધુનાના ગામ પડદરી તાલુકાનું, તો ઉકરડામાંથી કાગળિયો અમને મળ્યો. કાગળિયો હાથમાં લીધો તો છાપું હતું ત્યારનું. એમને
આમ વાંચ્યું જોયું તો એમાં ક દેખાણો, અને જેવો ક દેખાણો એટલે પોતાની સ્મૃતિઓ સળવળી, ઓકે. અને એ સ્મૃતિઓ સળવળી અને પછી એ આપબળે આગળ વધ્યા. ચારણી સાહિત્યની હસ્તપ્રતો માટેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પ્રોજેક્ટ આપ્યો. ત્યારે આદરણીય કુલપતિ, પ્રથમ કુલપતિ ડૉક્ટર ડોલરરાય માકડ, હા. કે પ્રોજેક્ટ એમને એક ઇતિહાસ લખવાનો વિચારણા હતી. એમને વિચાર્યું કે ઇતિહાસ લખાવવો જોઈએ. જાડેજા રાજવંશ, ઝાલા રાજવંશ, ચુડાસમા રાજવંશનો ઇતિહાસ લખાવવો જોઈએ. ત્યારે મારા પિતાજી એમને એક પ્રકલ્પ આપ્યો કે તમારે જો આ રાજવંશના ઇતિહાસ લખવા છે તો એના માટે તમારે ચારણી સાહિત્યનો આધાર લેવો પડશે. ખૂબ સરસ. અને એ આધારે એમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક મળી. બહુ સરસ વાત કહેવાય. પ્રીતિબેન, તમને એ પૂછવું છે કે તમે આ સંગીત અને નૃત્ય બંને માટેની તાલીમ લીધી હશે, જી. તો બંનેના જે ગુરુઓ છે એના વિશેની થોડી વાત કરશો? સંગીતની તાલીમ મેં રાષ્ટ્રીય શાળામાં ઝંખનાબેન પાસેથી શરૂઆત કરી હતી. ત્યાં લગભગ મેં 2 વર્ષ સુધી એમની તાલીમ લીધી. ત્યારબાદ મેં કીબોર્ડ અને સુગમ ગાયનની જે તાલીમ છે એ કાંતિભાઈ સોનછત્રા પાસેથી લીધી, કે જેમણે તો સંગીતમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અને ઘણા એવા મ્યુઝિક ડાયરેક્ટર છે કે જે એમની પાસે, જેમ કે સૌથી મોટું નામ અને આપણે સૌથી પહેલાં કહીએ તો કલ્યાણજી આનંદજી સાહેબ, જે એમના સ્ટુડન્ટ છે, એમની પાસે શીખવાનો મને મોકો મળ્યો. કે મારા ગુરુ એવા કે જેમની પાસેથી મેં ઘણું જ્ઞાન મેળવ્યું એમ. અને ત્યારબાદ સંગીતમાં ઘણા વર્ષનો બ્રેક આવી ગયો, કારણ કે ત્યારબાદ મેં નૃત્યમાં વધારે કોન્સન્ટ્રેટ કર્યું હતું, એટલે સંગીતમાં બ્રેક આવી ગયો. પણ લાસ્ટ હું 3 યર્સથી અત્યારે અત્તા મહમદ ખાન સાહેબ પાસે શીખી રહી છું સંગીત. એટલે હાલમાં પણ મારું સંગીતની તાલીમ ચાલુ છે. જ્યારે નૃત્યની તાલીમમાં એવું હતું કે નૃત્યની તાલીમ શરૂઆતમાં મારી બહુ જ ઓછી રહી, પણ સ્કૂલિંગ ટાઈમથી હું બહુ જ સારા એવા નૃત્ય કરતી, એટલે મારા એક ગુરુની પ્રેરણાથી મેં રાષ્ટ્રીય શાળામાં જ શરૂ કર્યું એ પણ શીખવાનું. પણ ત્યાં હું બહુ વધારે સમય નહીં શીખી શકી, પણ પછીથી પૂર્વીબેન શેઠ પાસે મેં વિશારદ કમ્પ્લીટ કર્યું. અને કયા ક્ષેત્રમાં? નૃત્યમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. શાસ્ત્રીય નૃત્યમાં મેં ભરતનાટ્યમની અંદર વિશારદ કર્યું પૂર્વીબેન શેઠ પાસે, શિક્ષા વિશારદ સુધીની એમની પાસે તાલીમ લીધી. ત્યારબાદ અલંકારની તાલીમ મેં અમદાવાદ દર્પણ એકેડમી મૃણાલિનીબેન સારાભાઈ પાસેથી લીધી. અને ત્યારબાદ પીએચડી કરવા માટે હું આપણા ખ્યાતનામ અભિનેત્રી એવા હેમા માલિનીજી છે, જેમની દર્પણ એકેડમી, કે જેમની ત્યાં નૃત્ય ભારતી એકેડમી ચાલે છે મુંબઈની અંદર, જ્યાંથી મેં પીએચડીની તાલીમ લીધી. એટલે પીએચડી મારું કમ્પ્લીટ કર્યું, એની થીસીસ લખી, અને એમની પાસે મેં ઘણી તાલીમ લીધી, ને એમના શો ગ્રુપમાં પણ મેં ઘણા શો કર્યા. ઓકે, ખૂબ સરસ. ખાસ કરીને એ પૂછવાનું કે તમે બાળપણથી લઈ અને કોલેજ કાળ દરમિયાન, અભ્યાસ દરમિયાન જ્યારે તમે આ એક્ટિવિટી કરતા, ગાયન અથવા તો નૃત્ય, તો ત્યારે તમને કેવો પ્રતિસાદ મળતો અને ત્યારના અનુભવો કેવા છે તમારા? આમ જો ખરી અર્થમાં કહું ને તો અમે નસીબદાર હતા, કારણ કે અમારા ઉપર એજ્યુકેશનનું એટલું બધું બર્ડન નહોતું, અને પેરેન્ટ્સની એવી ઈચ્છા હતી કે તમને જે ઈચ્છા હોય એ કરો. વિશારદની એક્ઝામ પણ હું આપતી, પણ ત્યારે મેં યર છે એ નવેમ્બર ડિસેમ્બર લખેલું, જેથી કરીને માર્ચ એપ્રિલની આપણી જે એજ્યુકેશન એક્ઝામ હોય એમાં મને ક્યાંય ડિસ્ટર્બ ના થાય. પણ એની સાથે સાથે કન્ટિન્યુ જ કર્યું છે. અને નૃત્ય મેં લગભગ 15 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું છે. ખૂબ સરસ. સાહેબ, આપને એ પૂછવાનું કે તમે પણ નાનપણથી ચારણી સાહિત્ય સાથે જોડાયેલા છો, તો બાળપણથી લઈ અને કોલેજ કાળ દરમિયાન તમે કેવી કેવી પ્રવૃત્તિઓ કરી, અને ખાસ કરીને ચારણી સાહિત્યના સંદર્ભમાં તમને કેવો રસ હતો એ સમયે? જી બેન, મારા પિતાજી છે એ મુકબધિર, એટલે એ સંશોધનમાં જાય ચારણી સાહિત્યના, અને 22,000 ચારણી સાહિત્યની હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભેગી કરી છે, પૂરા ભારત વર્ષમાં ફરીને. પોતે મુકબધિર એટલે સ્વાભાવિક છે કે એમની સાથે કોઈ વ્યક્તિ જોઈએ કે જે મીડિયેટર તરીકે કામ કરી શકે, એક સામેની વ્યક્તિ અને પોતાને, અને પોતે એમને હાથમાં લખીને એમને સમજાવવું પડતું કે આ વાત છે. તો એ કારણોસર હું મારા પિતાજીની સાથે સંશોધનમાં જતો. ત્યારે મને ખબર ન પડતી, પણ સંશોધનના મેં જે પહેલા પગલાઓ છે, પાપા પગલી, એ પિતાજીની સાથે એમના મીડિયેટર તરીકે જવામાં ત્યારે મેં કરેલી, અને પછી ધીરે ધીરે એ મારો રસનો વિષય બની ગયો. પછી પ્રાથમિક શાળાઓમાં ને એમાં બધામાં તો કંઈ બહુ એટલું નહોતું, પણ સ્કૂલ કોલેજ લેવલે હું વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેતો થયો, એટલે એમાં પણ થોડું ક્યાંક નંબર મેળવી અને મારો રસ છે એને હું પોષતો રહ્યો છું. આપે ચારણી સાહિત્યમાં જે સંશોધન પણ કર્યું છે, તો એના વિશે થોડી વાત કરશો? જી, મારો પીએચડીનો જે વિષય છે એ ગોદડજી મહેડું એક અધ્યયન છે. આજથી 350 વર્ષ પહેલાં
ભાદરણ તાલુકાના વાલોવડ ગામના એક કવિ હતા, ચારણ કવિ હતા. એમના પર મેં મારું પીએચડીનું સંશોધન કાર્ય કર્યું છે. મારા ગાઈડ ડૉક્ટર અંબાદાનજી રોહડિયા એમણે મને સારી રીતે એમાં પ્રોત્સાહિત કરી અને એ મેં કર્યું છે. તો એ કવિ જે છે એમની જે બધી રચનાઓ છે, એમનું જીવન કેવન બધી વિગતો છે એ ઓરલી બહુ ઓછી લોકો પાસે છે. એ જે વિગતો છે બધી આપણને ચારણી સાહિત્યની હસ્તપ્રતોમાંથી મળે છે. જે હસ્તપ્રતો અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે. ભારતના વિવિધ વિસ્તારોમાં રહેતા ચારણો પાસે જે હસ્તપ્રતો છે એ હસ્તપ્રતોમાં પણ આ ચારણ સર્જકો, ચારણ સંતો, ચારણ દેવીઓ જે છે એમની વિગતો મળે છે. તો એ રીતે મારું સંશોધનનું કાર્ય થયું છે. મેં એવું સાંભળ્યું છે કે આપ હસ્તપ્રતો છે એ ખૂબ સારી રીતે વાંચન કરી શકો છો. તો હસ્તપ્રતો શું હોય છે અને કેવી રીતે એનું વાંચન થતું હોય છે? જે હસ્તપ્રતો છે એ મહત્તમ ચારણ દ્વારા રચાયેલી ચારણી સાહિત્ય જે છે એ એમાં હોય છે. પહેલાના સમયમાં તો મીન્સ કે આઝાદી પહેલાં આપણે ત્યાં પ્રેસ તો હતું નહીં, પ્રિન્ટ મીડિયા હતું, પ્રિન્ટ નહોતું. એટલે શું થતું કે લહિયાઓ દ્વારા એ લખવામાં આવતું, શાહી અને ખડિયાથી. હા, શાહી અને ખડિયાથી. અને જે પેલું એના વૃક્ષોના પેલા છાલમાંથી બનાવવામાં આવતું. તો એમાં લહિયાઓ દ્વારા લખવામાં આવતી. અને એ ચારણી સાહિત્યની હસ્તપ્રતો મારા પિતાજી ખૂબ સારી રીતે વાંચના જાણતા. તો એમની પાસેથી હું થોડું શીખો. પ્રીતિબેન, ખાસ આપને એ પૂછવાનું કે આપ સંગીત અને ગાયન એ બંને તો કરો જ છો, પણ એ ઉપરાંત તમે મીડિયામાં પણ કામ કર્યું છે. થોડી એના વિશે વાત કરશો? એમાં એવું થયું કે એક વખત કાર્યક્રમ દરમિયાન દૂરદર્શન પર જ આવવાનું થયું. ઓકે. અને એ કાર્યક્રમમાં એક એવી મુલાકાત થઈ કે જેમણે મને ગાયનનો માર્ગ બતાવ્યો. એટલે અને એમણે એવું કહ્યું કે તમે બોલવામાં આમ એક્સપર્ટ લાગો છો, મને થોડું બોલીને સંભળાવો એમ. એટલે એક નાની એવી જિંગલ એમણે મારી પાસે કરાવી, ગવડાવી પણ મારી પાસે, અને એમાં એન્કરિંગ પણ મારી પાસે કરાવ્યું. અને એ એક્સપર્ટ એવા હતા, એ વ્યક્તિ જેમને આપણે અત્યારે ડૉક્ટર ઉત્પલ જીવરાજાનીના નામથી જાણીએ છીએ, જે શૈલેષ ઉત્પલ મ્યુઝિક ડિરેક્ટર કહેવાય છે. તો એ ઉત્પલ સાહેબે એક આવી પ્રતિભા મારી અંદર જોઈ અને એણે મારી પાસે કરાવ્યું, ને ત્યાર પછી એવું લાગ્યું કે ના, કરી શકે એમ છે. એટલે એ રીતે એનાઉન્સર તરીકે હું ધીમે ધીમે આ ફિલ્ડમાં આવી. અને પછી ન્યૂઝ રીડર તરીકે એક વખત ઓડિશન આપવાનું થયું. અને એક્સપિરિયન્સ કરતાં ધીમે ધીમે મીડિયામાં લગભગ મેં એમ માનો કે 15 વર્ષ જેવું કાર્ય કર્યું એઝ અ ન્યૂઝ રીડર, અલગ અલગ ચેનલની અંદર. અને અત્યારે પ્રોફેશનલી પણ ઘણી જગ્યાએ એઝ અ એન્કર હું વર્ક કરું છું. ખૂબ સરસ વાત છે. સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે આપ જે ગાયન ને બધું કરો છો એની સાથે સાથે આપે ઘણા બધા આલ્બમ પણ બહાર પાડ્યા છે. અને અત્યારે પણ ઘણી સરસ રીતે તમે આ પ્રવૃત્તિઓ કરો છો. પણ આટલા પ્રતિભાશાળી આપ છો, તો આપ ફિલ્મ ક્ષેત્રે કે સિરિયલોમાં કે એ રીતે વર્ક કરવાનું કેમ પસંદ ન કર્યું? એકચ્યુઅલી હું તમને જણાવી દઉં કે હું સૌથી પ્રથમ મારી શરૂઆત ત્યાંથી જ હતી. એ છોડીને ધીમે ધીમે હું ગાયન તરફ આવી છું. કારણ કે નૃત્યમાં મને ખૂબ રસ પહેલેથી જ, અને નૃત્યમાં મારું કરિયર ખૂબ સારું. અને ત્યાંથી મને એક બહુ સારો ચાન્સ મળ્યો કે આપણા ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર્સ પણ ત્યાં આવતા. એ ઉપરાંત મેં આપને જણાવ્યું એમ કે શૈલેષ ઉત્પલ મ્યુઝિક ડિરેક્ટર છે, તો એમની જોડે કામ કરતા હતા. અને ત્યારે એ સમયે આલ્બમનું ખૂબ જ મહત્ત્વ હતું, ગુજરાતી આલ્બમનું. તો ગુજરાતી આલ્બમમાં સિંગિંગની સાથે સાથે મને અભિનયનો પણ ત્યારે ચાન્સ મળી ગયો. અને મસ્તી દાંડિયા નોનસ્ટોપ રિમિક્સ જે 2004માં આ આલ્બમ રિલીઝ થયેલું ને જે બહુ હિટ થયેલું, જેમાં આપણા ગુજરાતના, આમ તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કહીએ એવા આપણા જાણીતા અને માનીતા એવા હિતેન કુમારજી, મોનાથીબા, રાજ ગઢવી, આ બધા એમાં અમારી સાથે હતા કલાકારો. અને ત્યાંથી એ લોકોની સાથે કામ કરવાનો મોકો મળ્યો. અને ત્યારબાદ ઘણા આલ્બમોમાં અમે સાથે કામ કર્યું. અને પછી તો એવું કહેવાય કે જેમાં કરિયર બનતું ગયું. ત્યારબાદ મોનાજીની સાથે બહુ સારી મિત્રતા હતી, એટલે એમની સાથે 1-2 ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. પણ પાછો ગાયનમાં એવો સારો ચાન્સ મળ્યો કે ફોરેન ટૂરમાં અમને એક સારી એવી ઓફર આવી ગઈ. એટલે લગભગ 5-1 વર્ષ હું લંડન રહી. અને ગાયનમાં એવો સારો ચાન્સ મળ્યો કે જેથી કરીને આ કરિયર બ્રેક થઈ ગયું અને ગાયનનું કેરિયર શરૂ થઈ ગયું. અને ત્યારથી ગાયન ઉપર આપણે કેરિયર કોન્સન્ટ્રેટ કર્યું અને એ કેરિયર ખૂબ જ આગળ વધતું ગયું. તો અત્યારે અહીં આ સ્ટેજ ઉપર છીએ. ઓકે સાહેબ, આપને પૂછવાનું કે આપ કોલેજમાં છો અને ઘણું બધું વર્ક કરો છો, અને ખાસ કરીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઘણી બધી કરો છો, તો એના વિશે થોડી વાત કરશો?
એ હું સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બરવાડામાં છું. ત્યાં મારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓમાં હીર રહેલું છે એવું મને લાગે છે. એના લીધે હું ત્યાં કલા કૌશલ્ય ધારા અને સાંસ્કૃતિક સમિતિનો ચેરમેન છું. તો દર વર્ષે અમે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ, રાસોત્સવ કરીએ છીએ. એ વિદ્યાર્થીઓ માટે અમે પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ અને એ વિદ્યાર્થીઓ ટાંચા સાધનો વચ્ચે પોતાનામાં જે કૌશલ્ય રહેલું છે, પોતાની અંદર જે કલા રહેલી છે એને ખૂબ સારી રીતે બહાર લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અમે એને સપોર્ટ આપીએ છીએ. એટલે એક મને આનંદ છે કે હું એક સાહિત્યિક પરંપરા સાથે જોડાયેલો અને સાથે સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલો તો આ વિદ્યાર્થીઓને સાથે મને એ કામ કરવું બહુ ગમે છે. તો વિદ્યાર્થીઓમાં આપણને ખ્યાલ આવે કે કેટલું બધું હીર છે વિદ્યાર્થીઓ. તો એ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અમારા વિદ્યાર્થીઓના નેશનલ લેવલે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નંબર આવ્યા છે. એ અમારું ગૌરવ છે બધા. અને એવું કહેવાય કે વિદ્યાર્થીઓની અંદર પડેલું જે કંઈ તેજ છે એને બહાર લાવવાનું કામ તમે કરો છો. એટલે શિક્ષણ તો તમે આપો જ છો, સાથે સાથે સંસ્કૃતિનો વારસો પણ એને એમાં જળવાઈ રહે એવો પ્રયત્ન કરીએ છીએ. જી, ખૂબ સારું. એમાં વિદ્યાર્થીઓને ચારણી સાહિત્ય ઉપરાંત બધી જ પ્રકારના સાહિત્યનો આપ એને શીખવતા હશો? જી, એટલે અમારા વિદ્યાર્થીઓ જે છે એમને ગુજરાતી સાહિત્ય અને હિન્દી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, આ સાહિત્યમાં એમને કલાની અંદર આ સાહિત્ય ક્યાં ઉપયોગી થઈ શકે એ અમારા પ્રયત્ન, અમારા સમૂહના પ્રયત્ન, અમારા આખી કોલેજનું ટીમ મેનેજમેન્ટ એવું છે કે અમે સમૂહમાંથી વિદ્યાર્થીઓમાં જે કલા છે એ અમારી પાસે જે કંઈ આ સાહિત્યિક ધારાઓ, સાહિત્ય પરંપરા છે એના દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય, વિદ્યાર્થીઓને કઈ રીતે એમાં રસ લેતા કરી શકાય. અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ કેવો મળે છે? ખૂબ સારો વિદ્યાર્થીઓનો પ્રતિસાદ હોય છે. અમે જ્યારે વર્ષમાં એક વખત અમે થનગનાટ નામે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ. ખૂબ સરસ. એ થનગનાટમાં અમે 30 થી 35 જુદી જુદી સ્પર્ધાઓ રાખીએ છીએ. અમારે એક દિવસમાં ને કાર્યક્રમ પૂરા નથી થતા. અમારે 3 થી 4 દિવસ એ કાર્યક્રમોને જુદા જુદા વિભાગ પાડી અને એ કરવું પડે છે. ત્યારે એ વિદ્યાર્થીઓ છે એટલા બધા પાર્ટિસિપેન્ટ પોતાની કલા રજૂ કરવાનો એને મોકો મળે છે. ખૂબ સરસ. મેમ, તમને એ પૂછવાનું કે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, તો તમારું સન્માન પણ ઘણી વખત થયું હશે, શિલ્ડ પણ મળ્યા હશે બાળપણથી લઈને આજ સુધીમાં. તો દર્શક મિત્રોને એના વિશે થોડી માહિતી આપો ને. જી જરૂર. આ કલાને પ્રોત્સાહિત કરવા માટે ઘણી કોમ્પિટિશનોના આયોજન થતા હોય છે અને પહેલાં લગભગ ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મી સોંગ કોમ્પિટિશન, ઓપન સૌરાષ્ટ્ર ગુજરાતી ગીત કોમ્પિટિશન, આવી કોમ્પિટિશનોના આયોજન થતા. ઓપન સૌરાષ્ટ્ર, ઓપન ગુજરાત. તો એવી કોમ્પિટિશનોમાં લગભગ મેં માનો ને 10 થી 12 વર્ષ કન્ટિન્યુઅસલી જે પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં લગભગ પ્રાઇઝ લીધા છે. એટલે એમાં ઘણા શિલ્ડને એવું મળ્યું છે. પણ ધીમે ધીમે જ્યારે આ વસ્તુને એઝ અ પ્રોફેશન એક્સેપ્ટ કર્યું અને એમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ધીમે ધીમે પ્રતિભા વધતી ગઈ અને કદાચ પબ્લિસિટી એવી મળી કે લાસ્ટ યર એટલે કે 2016માં એક સુધીરભાઈ મહેતા, જે ગુજરાતીના બહુ સારા એવા લેખક છે અને શિક્ષક પણ છે, એમના દ્વારા એક પુસ્તક લખાયું ભલી ભૂમિકા ભલા નામ, કે જેમાં 52 બહેનોની પ્રતિભા એમણે ઉજાગર કરી છે. અલગ અલગ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્ર છે, શૈક્ષણિક ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર છે, એવી રીતે અલગ અલગ સંગીતના ક્ષેત્ર છે, કલાના ક્ષેત્ર છે, લેખન છે, અલગ અલગ કેટલાક ક્ષેત્રોમાં જે બહેનોએ કામ કર્યા છે એ તમામ બહેનો વિશેના એમણે લેખ લખ્યા અને બહેનોને પ્રોત્સાહિત કર્યા. એમાં એક લેખ મારો પણ લખેલો અને એમણે ખૂબ અમને ખરેખર અમને શોધી કાઢ્યા. આમ કહીએ ને કે અમે ક્યાંય પિક્ચરમાં નહોતા પણ એમણે અમને શોધી કાઢ્યા. અને શ્રીમાન ગીજુભાઈ ભરાડ, કે જેમનું એજ્યુકેશન ફિલ્ડમાં બહુ મોટું નામ છે, એને આ બુકને પબ્લિશ કરી અને એમના દ્વારા અમને બધા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા. સાહેબ, આપ પણ ઘણા બધા પરિસંવાદોમાં જઈ આવ્યા છો અને ખાસ કરીને ઘણા બધા સંશોધન પત્રો પણ આપણે રજૂ કરેલા છે અને સાથે સાથે તમારા પણ ઘણા લોકોએ સન્માન કર્યા છે. તો થોડી એના વિશે વાત કરશો? જી બેન, મેં લગભગ 150 જેટલા સેમિનાર એટેન્ડ કર્યા છે. ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલના જે વિવિધ કોન્ફરન્સ હોય છે એમાં મેં ભાગ લીધેલો છે. વિવિધ સમાજ દ્વારા પણ મારું સન્માન થયું છે. રાજપૂત સમાજ દ્વારા, ફુચર મોરી ધ્રોળ રાજપૂત સમાજ દ્વારા, ઢાંકવાડા રાજપૂત સમાજ દ્વારા, કડવા પાટીદાર સમાજ દ્વારા. તો આ બધા રાજકોટ ચારણ ગઢવી સમાજ દ્વારા, આ લગભગ 15 જેટલા વિવિધ સંસ્થાઓ અમારી કોલેજે પણ અમારો
વિશિષ્ટ કાર્ય બદલ સન્માન કરેલા. તો 15 જેટલા અમારા વિવિધ મારા સન્માન થયેલા છે. એ મારું સૌભાગ્ય સમજું છું. ચારણી સાહિત્યમાં એવું કયું તત્વ છે કે જે આપને વધારે ને વધારે આકર્ષે છે? ચારણી સાહિત્ય એ જીવન મૂલ્યોની વાત રજૂ કરતું સાહિત્ય છે. ઇતિહાસને રજૂ કરતી વાત છે. એમાં આપણને દાતારી, શૂરવીરતા, જીવન મૂલ્યો, જ્યોતિષ, છંદશાસ્ત્ર આ બધું આપણને એમાં મળે છે. કોઈ એક સમાજ કે એક વ્યક્તિનું સાહિત્ય નથી, પણ ચારણી સાહિત્ય, ચારણોએ જ્યાં જીવન મૂલ્ય જોયા છે, જ્યાં દાતારી જોઈ છે, જ્યાં શૂરવીરતા જોઈ છે, એ વાતોને ચારણી સાહિત્ય પ્રોત્સાહિત કર્યું છે. એ વાતોને ચારણી સાહિત્યે સારું એવું સ્પ્રેડ કર્યું છે. આપ આજે સ્ટુડિયોમાં આવ્યા હોય અને અમારા દર્શક મિત્રો તમને સાંભળ્યા વગર જ રહી જાય તો કેમ ચાલે? અને ખાસ તો એ કે તમે મેલ અને ફિમેલ બંને વોઇસમાં સોંગ ગાઈ શકો છો. તો આ વિશિષ્ટ પ્રતિભાને અમારા દર્શક મિત્રોને પણ એના દર્શન કરાવો. અને આજે આપણો જે કાર્યક્રમ છે એને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમનો અંત છે તમારા સુંદર અને મસ્ત સ્વર સાથે જ આપણે કાર્યક્રમનો અંત કરીએ. જરૂર જરૂર. તો એક સંગીત માટે હું એટલું ચોક્કસ કહીશ કે ભલે સૂર 7 છે, પણ જેમ જીવનના અલગ અલગ રૂપ અને રંગ છે, એવી જ રીતે 7 સુરોની અંદર પણ સંગીતના ઘણા રૂપ છે. આપણે મેલોડી સંગીત સાંભળતા હોઈએ છીએ, લવ સોંગ સાંભળતા હોઈએ છીએ, સેડ સોંગ સાંભળતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે ભજન પણ એ 7 સુરોમાં જ સાંભળતા હોઈએ છીએ. એવી જ રીતે ગઝલ તમે લ્યો, કવાલી લ્યો, સૂફી ગીતો લ્યો, તો સૂર 7 જ છે, પણ એના રૂપ અલગ અલગ છે. એટલે આપણે એક સૂફી ગીતથી આજના આ કાર્યક્રમને અંત તરફ બેને કીધું એમ લઈ જઈએ. પણ એક આ યાદગાર વસ્તુ છે અને ખરેખર એ હૃદયને સ્પર્શેલી છે. કદાચ હું રોજ ગાઉં છું અને સાંભળું છું, એટલે આજે તમને હું ખરેખર સંભળાવીશ, કારણ કે એ હું દિલથી ગાઉં છું અને દિલથી સંભળાવું છું. ઈરી સખી મંગલ ગૌરી, ધરતી અંબર સજારી, उतरेगी आज मेरे पिया की सवारी, एरी कोई काजल लाओ री, मुहे काला टीका लगाओ री, उनकी छब से दिखूं मैं तो प्यारी, हो लक्ष्मी जी वारो नजर उतारो, आज मेरे कान्हा घर आवेंगे, आज मेरे कान्हा घर आवेंगे. આજે આપણે આ બંને પ્રતિભાઓને મળ્યા, એમની પાસેથી ઘણી બધી માહિતી મેળવી અને એમને પણ પોતાના જીવનમાં જે પ્રેરણા મેળવી છે, જે રીતે પુરુષાર્થ કર્યો છે અને જે રીતે આગળ વધ્યા છે, એવી જ રીતે આપણે પણ એના જીવનમાંથી પ્રેરણા મેળવી અને આગળ વધીએ એવી રાહ સાથે, એવી આશ સાથે આજના આ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ. ફરી મળીશું આવા જ મહાનુભાવો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.